નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે ધોરણ 6 ની સ્વાધ્યાય પોથી ભાગ 1 ના પાના નંબર 69 થી 71 નું સોલ્યુશન આપણે જોવાના છીએ, જે સંસ્કૃતમાં ચિત્રપદાની 1 થી 4 નું આપેલું છે। ચલો આપણે વાત કરીએ એના પહેલા તમને કહી દઉં કે જો આપણે આ ચેનલ ઉપર 1 થી કરીને 68 પાનાનું સોલ્યુશન છે એ મૂકેલું છે। જો તમે ન જોયું હોય તો એ જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ચલો આપણે વાત કરીએ છીએ હવે સંસ્કૃતની અંદર ચિત્રપદાની 1 થી 4। એના પહેલા તમને કહી દઉં કે તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર कर देजो। સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, નીચેના શબ્દોને મોટેથી વાંચો। તો આ શબ્દો જે તમને આપેલા છે 12 શબ્દો એને તમારે મોટેથી વાંચવાના છે, જેમ કે મેષ, દીપ, લતા, પેટિકા, વિમાનમ, આ રીતના તમારે શબ્દો છે એ વાંચવાના છે। તમે જોઈ શકો છો અહીંયા કને બધા જ શબ્દો તમને આપેલા છે, વિમાનમ, છઠ્ઠું કૃષ્ણ ફલકમ, આ રીતના 12 શબ્દો વાંચવાના છે। પ્રશ્ન 2 ની વાત કરીએ, નીચેના વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને તેની સામે ખરાની નિશાની કરો। જેમ કે ગાડું તો શકટમ, તો અહીંયા કને નોળિયો તો શું આવશે? નકુલમ, ગધેડો તો અહીંયા કને ગધર્પ, પછી થાળી તો અહીંયા કને સ્થાલિકા, પછી ઘડિયાળ તો ઘટી, છત્રી તો છત્રમ, ચોપડી તો પુસ્તકમ, કચરાપેટી તો અવકરિકા। એ જ રીતના તમારે અહીંયા દરેકની સામે રાઇટ કરવાનું છે। તમને બધાને ખ્યાલ હશે જ, ન ખ્યાલ હોય તો વિડીયોને સ્ટોપ કરીને જોઈ લેજો। ચલો આપણે જોડકા જોડીએ। ફૂલ છે તો અહીંયા કને આવશે લસુનમ, પછીનું જે છે ફૂલ છે તેની સામે આવશે પુષ્પમ, પછી આવશે લસુનમ, લસણની સામે તમે જોઈ શકો છો, ફૂલની સામે પુષ્પમ, લસણની સામે લસુનમ, પછી અહીંયા કને આ રીતનું જે ચિત્ર બતાવેલું છે એ ચિત્ર તમે આપણે જોઈએ। પછી એના પહેલાં અહીંયા જોઈ શકો છો પીપલિકા એટલે કે કીડી, અને અહીંયા કને તમને આપેલું છે આભૂષણમ એટલે અહીંયા જે ઘરેણા આપેલા છે આભૂષણમ। વચ્ચેનું જે એક રહી ગયું છે ત્રીજા નંબરનું તમે જોઈ શકો છો, શું આવશે? લવિત્રમ। તો આ રીતના આપણે અહીંયા કને જોડવાનું છે અને છેલ્લું બસ જે છે એને આવશે બસયાનમ। ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રના આધારે સાચા જવાબ પર ખરાની નિશાની કરો અથવા તો બોક્સ બનાવો। તો અહીંયા પહેલું આપેલું છે બકરી, તો એટલે એને કહેવાય છે અજા, એટલે અજા ઉપર બોક્સ બનાવીશું। બીજું ચિત્ર જે તમને આપેલું છે એમાં આવશે પુષ્પધાની। ત્રીજું ચિત્ર છે દેડકો એટલે આવશે મંડુકહ। ચોથું છે કાગડો એટલે કાકહ। પાંચમું છે જે ગોઠવેલું છે ફાઇલો એટલે આવશે સજ્જિકા। પછી છઠ્ઠું છે ડોલ એટલે આવશે દ્રોણી। ચલો એના પછી પાંચમો પ્રશ્ન, નીચે આપેલા ઉદાહરણ મુજબ સુસંગત ન હોય તેવા શબ્દો ઉપર તમારે નિશાની કરવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો સુસંગત કોણ નથી? તો મયુર, કાક, ચટકા કે પછી નકુલ, તો નકુલ સુસંગત નથી। એ જ રીતના અહીંયા પહેલામાં ગધર્ભ, વૃષભ, મેષ, કાક, તો કાક સુસંગત નથી કારણ કે આ બધા જે છે એ પ્રાણીઓ છે અને કાક પક્ષી છે। બીજું છે મંડુકહ, મકર, દીપ અને સર્પ, તો અહીંયા મંડુક, મકર, સર્પ બધાએ પ્રાણીઓ છે, દીપ છે દીવો છે। પછી શકટમ એના ઉપર રાઉન્ડ કરશું આપણે, કૃષ્ણ ફલકમ, ઉત્પીઠિકમ, પુસ્તકમ। ચોથું છે લોકયાનમ, શકટમ, પુષ્પમ અને વિમાનમ, તો અહીંયા કને પુષ્પમ જે છે એ ફૂલ છે, બાકીના બધા વાહન છે। પેલો પાંચમું છે અંકની, ચુલ્લી, સ્થાલિકા અને ચમચ, તો અંકની ઉપર આપણે રાઉન્ડ કરશું કારણ કે બાકીના બધા વાસણોનો નામ છે। ચલો તો અહીંયા કને આપણું જે છે આ જે સંખ્યા પરિચયવાળું ગણિતનો પાઠ છે એને આપણે પછી નેક્સ્ટ ટાઈમ લઈશું। ચલો ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો। આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો।